યુરોપની એક બોગસ યુનિવર્સિટીએ ઇમિગ્રેશન ટાઈમ્સનો સંપર્ક કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વિદેશ ઉચ્ચ અભ્યાસ માટેની બેસ્ટ યુનિવર્સિટી એમનીક છે તેવી જાહેરાત કરવા માટે લાખો રૂપિયાની ઓફર કરી. પણ પછી શું થયું અને તમે જેમાં એડમિશન લઈ રહ્યા છો તે કોલેજ બોગસ તો નથી ને? તેને કઈ રીતે ચેક કરશો તે તમને આ વિડીયોમાં જણાવીશ. એટલે જો તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જરૂરી છે. આપણે અગાઉ કેનેડાના બોગસ કોલેજ અને યુકેના બોગસ કેર હોમના કારણે હજારો લોકોના વિઝા રિવોક અને બેન થતા જોયા છે. અને હવે આવું જ કંઈક યુરોપના દેશોમાં થશે તેવું લાગી રહ્યું છે. એટલે આમાં ખૂબ તકેદારી રાખવી પડશે, કારણ કે તમારા વિદેશ અભ્યાસ માટે તમારો પરિવાર ખૂબ મોટું રોકાણ કરે છે. કોઈ ઘર કે જમીન ગીરવે પર મૂકી, કોઈ સગાવાલા પાસે ઉછીના પૈસા લઈ, તો કોઈ એજ્યુકેશન લોન લઈને વિદેશ અભ્યાસ માટે લાખો રૂપિયાની વ્યવસ્થા કરતા હોય છે, બસ એક જ આશા સાથે કે તેમનું બાળક વિદેશ અભ્યાસ કરીને એટલું લાયક બનશે કે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. અને આવામાં તમારી નાનકડી બેદરકારી પણ તમારા લાખો રૂપિયા તો ડૂબાડશે જ, પણ તમારા ભવિષ્યને પણ અંધકારમાં નાખી દેશે. હાલ તો આપ સૌને ખ્યાલ હશે જ કે કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ સ્ટુડન્ટ વિઝા માટે કડક નિયમો બનાવી રહ્યા છે, અને તેના કારણે વિદ્યાર્થીઓ યુરોપિયન દેશોમાં વિકલ્પ શોધી રહ્યા છે. અને આ જ ઓપોર્ચ્યુનિટી જોઈ યુરોપમાં ઘણી નવી યુનિવર્સિટી ફાટી નીકળી છે. થોડા દિવસ પહેલા આવી જ એક યુનિવર્સિટીએ પણ ઇમિગ્રેશન ટાઈપ્સનો સંપર્ક કર્યો હતો, તેમની કોલેજમાં એડમિશન લેવા માટેની જાહેરાત આપવા બાબતે. કદાચ તેમને ખબર નહીં હોય કે આપણે તો વિદેશ જવાના નામે થતા ફ્રોડનો પર્દાફાશ કરીએ છીએ. એમને તો બસ નામમાં ઇમિગ્રેશન જોયું અને હજારો ફોલોઅર્સ છે, તેમને ઘણા વિદ્યાર્થીઓ મળી રહે છે તેમ વિચારીને જ સંપર્ક કર્યો હશે. અમારી ટીમે તેમની સાથે આ અંગે ચર્ચા કરી અને ડીલ ફાઇનલ કરતા પહેલા બેકગ્રાઉન્ડ વેરિફિકેશન માટે તેમની કેમ્પસ ટૂર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માહિતી આપવા જણાવ્યું. તેના જવાબમાં તે લોકોએ વાત બદલીને ફક્ત માર્કેટિંગ કઈ રીતે કરવું અને ક્યારે શરૂ કરીશું, પેમેન્ટ કેમનું કરીશું, એ જ વાત કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ થોડી શંકા જતા થોડી રિસર્ચ બાદ ધ્યાનમાં આવ્યું કે આ યુનિવર્સિટી તો એકદમ બોગસ છે. તેમની પાસે કોઈ કેમ્પસ નથી, કોઈ ક્લાસરૂમ નથી કે કોઈ શિક્ષક નથી. આખી યુનિવર્સિટીમાં ફક્ત 47 કર્મચારી છે અને તેમાંથી 34 તો ભારતમાં જ છે. એ માર્કેટિંગ અને સ્ટુડન્ટ કાઉન્સિલર જે અહીંયાથી એડમિશન અપાવ્યા, અને ફ્રાન્સમાં તો તેમના ફક્ત 5 જ કર્મચારી છે. હવે તમે વિચારો કે 5 કર્મચારી પર આખી યુનિવર્સિટી કઈ રીતે ચાલે? તેમ છતાં સોશિયલ મીડિયા પર ઘણા એવા વિઝા એજન્ટ અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ અમને જોવા મળ્યા કે જેઓ તેમના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીમાં એડમિશન લેવા પોસલાવી રહ્યા છે, ફક્ત તેમને મળતા કમિશન માટે. લીગલ કારણોસર અમે આ કોલેજનું નામ તો નહીં જણાવી શકીએ, પણ હું તમને થોડા સ્ટેપ્સ જણાવીશ જેથી તમે જાતે જ નક્કી કરી શકો કે તમે જેમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તે કોલેજ ફેક તો નથી ને. સૌથી પહેલાં તો તમારો એજન્ટ જે કોલેજમાં એડમિશન લેવા જણાવે છે અથવા જે કોર્સ લેવાનું કહે છે તેની ઓથેન્ટિસિટી વિશે રિસર્ચ કરો. હાલ જે નાની મોટી કોલેજના પ્રોગ્રામ પણ સોશિયલ મીડિયા પર મળી રહે છે, તો વિદેશની આટલી મોટી કોલેજના તો ઘણા વિડીયો તમને મળી રહેવા જોઈએ. ત્યારબાદ તે કોલેજમાંથી ભણી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના રિવ્યૂ જુઓ, તે પણ તમને ઓનલાઈન જ મળી રહેશે. તે સાથે જ કોલેજનું કેમ્પસ ટૂર પણ ઓનલાઈન મળી રહે. અને ખાસ પાછલા થોડા જ સમયમાં નવી ખુલેલી કોલેજથી તો દૂર જ રહેવું સારું રહેશે. હવે આ કોલેજની રિસર્ચમાં ભૂલ હશે કે તેમને માર્કેટિંગ માટે ઇમિગ્રેશન ટાઈપ્સનો સંપર્ક કર્યો અને તેમની પોલ ખુલી ગઈ. બાકી ફ્રોડ લોકો તો આપણી ચેનલથી દૂર જ ભાગે છે. એટલે જ તો તમને ગુજરાતમાં ખૂણે ખૂણે ઇમિગ્રેશન, વિઝા અને ઓવરસીઝ અલગ નામથી ઘણી જાહેર ખબર જોવા મળશે, પણ વિઝા અને ઇમિગ્રેશનની સચોટ માહિતી આપતી એકમાત્ર ચેનલ ઇમિગ્રેશન ટેબ્સમાં ગણતરીના જ વિજ્ઞાપન જોવા મળે છે. કારણ કે બધા ફ્રોડ એજન્ટો તો ઈચ્છે જ છે કે ઇમિગ્રેશન ટાઈમ્સ બંધ થઈ જાય અને તેમનો ધંધો ખુલ્લેઆમ કરી શકાય, પણ આવું થવાનું નથી. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી મદદરૂપ લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.